હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કાલે આપણે ગઈકાલના વિડીયોમાં આપણે વીમો એટલે શું તેનો અર્થ જોયો. આજે આપણે અને એક સિદ્ધાંત પણ જોઈ લો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો પહેલાં પાછા આપણે એકવાર જાણી લઈએ કે વીમો એટલે શું. તો બે પક્ષો વચ્ચેનો લેખિત કરાર છે, જેમાં વીમો ઉતારનાર વીમા કંપની અને વીમો લેનાર જે પક્ષ છે, બરાબર. તો જે વીમો લેનાર પક્ષ છે તે પ્રીમિયમના અવેજમાં, એટલે કે પ્રીમિયમ જે ભરે છે તેના બદલામાં જ્યારે નુકસાન થશે ત્યારે વીમો ઉતારનાર જે કંપની છે તેણે તે નુકસાન વીમો લેનારને ભરપાઈ કરી આપવું પડશે. એવો જે લેખિત કરાર છે તેને આપણે શું કહીએ? વીમો. અને આ જે લેખિત કરાર છે તેને આપણે શું કહીશું? વીમા પોલિસી. ઓકે. જે પહેલો સિદ્ધાંત આપણે જોયો તે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે જે વીમો ઉતારનાર વીમા કંપની છે અને જે વીમો લેનાર પક્ષ છે, બરાબર, એ બંને જે વ્યક્તિ છે કે બંને જે પક્ષકાર છે એણે એકબીજા પ્રત્યે સંપૂર્ણ ભરોસો રાખવાનો રહેશે અને કોઈ પણ વાત છુપાવવી નહીં. દરેકે દરેક બાબત જે વીમો ઉતારનાર વીમા કંપની છે તેને વીમો લેનારે જણાવી અને જે વીમા કંપની છે તેણે વીમો લેનારને દરેક બાબત જણાવી, બરાબર. એના માટે કાલે એક ઉદાહરણ આપેલું કે તમારી ફટાકડા કાપડની મિલ કે દુકાનની બાજુમાં ફટાકડાની દુકાન હોય તો તે જાણ કરવી. કેમ કે જ્યારે બાજુમાં ફટાકડાની દુકાન છે ત્યારે તમારા કાપડની મિલમાં આગ લાગવાની સંભાવના ખૂબ જ ઘણી વધી જાય છે. તો એના માટે તમારે વધારે પ્રીમિયમ ભરવાની જરૂર છે, બરાબર. એવી જ રીતે તમને કોઈ બીમારી લાગુ પડેલી હોય, પ્રેશર, સુગર, કેન્સર જેવી ભયંકર બીમારી હોય તો તમારે એ પણ જણાવવું જરૂરી છે કે મને આ પ્રકારની બીમારી છે. તો જિંદગીના વીમામાં પણ ઘણા બધા પ્રકાર છે. સામાન્ય વીમો, હયાતીનો વીમો એ પ્રકાર છે, બરાબર. એ પ્રકારોની ચર્ચા જે છે તે આપણે બીજા વિડીયોમાં કરીશું. પણ આપણો જે એક જ સિદ્ધાંત ચાલેલો છે અને આપણા સિદ્ધાંતો 4 છે અને વીમો જે છે તે વિશિષ્ટ કરાર છે, સામાન્ય કરાર નથી. એટલા માટે આ સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા. તો વીમાના જે મૂળ છે તે સામાજિકતા સાથે સંકળાયેલા છે, જેના કારણે આપણે સમાજમાં રહીને વીમો એટલે કે સામાજિકતા સાથે સંકળાયેલા છે, બરાબર. તો એના કારણે આપણે એક સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત જોયો. હવે આજે આપણે બાકીના 3 સિદ્ધાંતો જોવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ સરળ છે અને તમને રસ પડે એવો પણ ટોપિક છે. આ અંગે હું તમને એકાદ પ્રોજેક્ટ પણ આપીશ વીમા પોલિસી અંગે, કે કયા કયા પ્રકારની પોલિસી આવે, બરાબર. તે પછી આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે આપીશું. ઓકે. તો આપણે જોઈ લઈએ. પહેલાં તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત આપણે જે શીખી ગયા છે તે. હવે આપણે જોઈશું નુકસાન વળતરનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વીમા પોલિસી ઉતારવાની વાત આવે ને ત્યારે કોઈ વ્યક્તિ નફો કમાવા માટે તો વીમો ઉતારતી જ નથી, બરાબર. પણ જે નુકસાન થાય છે તેને તમે જો કોઈ વ્યક્તિ એવું હોય કે જો મને નુકસાન થશે તો ભરપાઈ કરી આપવામાં આવશે કે એના બદલામાં વળતર મળશે, એના માટે વીમા પોલિસી અસ્તિત્વમાં કે વીમા કંપની અસ્તિત્વમાં આવેલી. એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત શું કહેવા માંગે છે કે વીમો લેનારને જો નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. એટલે કે વીમો જે લેનાર છે તેને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે. નુકસાનનું વળતર એટલે કે એના બદલામાં આપણને પૈસા મળી શકે નુકસાનના બદલામાં, તેના માટે વીમાના કરાર થાય છે. અને વીમા કરારનો હદ શું છે? એટલે વીમા કરારનું હદ એટલે શું કે એમાં મેઇન પોઈન્ટ કયો રહેલો છે, કે મેઇન મહત્વ કયું છે? તો નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમા ઉતારવાનો એક મહત્વનો પોઈન્ટ કયો છે, કે મહત્વનું શું છે કે જો તમને નુકસાન થાય તો એના બદલામાં મને વળતર મળવું જોઈએ. તે મેઇન પોઈન્ટ છે કે એનો હદ છે, આપણે કહીએ ને કે આ મહત્વનું છે, બરાબર. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું કેટલું વળતર ચૂકવશે? તમને જો નુકસાન થશે તો વીમા કંપની તેનું કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરવા માટે આ સિદ્ધાંત છે. ધારો કે આપણે 5 લાખ રૂપિયાની વસ્તુ છે તો 5 લાખની વસ્તુ સંપૂર્ણપણે બળી જાય તો વીમા કંપની કેટલું તમને વળતર ચૂકવશે? જો તમે
5 લાખનો વીમો લીધેલો હશે, 5 લાખની વસ્તુ પર 5 લાખનો વીમો લીધેલો હશે, તો તમને તે વસ્તુનો પૂરેપૂરા પૈસા મળી જશે, બરાબર. કે પછી 5 લાખની જે વસ્તુ છે તેમાંથી અંશતઃ નુકસાન પામી હોય અને તમને 3 લાખનું નુકસાન થયું હોય ને તમારો વીમો જો 5 લાખનો હોય તો તમને 3 લાખ રૂપિયા નુકસાન જાય તો તમને કેટલું વળતર ચૂકવવું પડશે તે આપણે અહીંયા જોવાના છે. એના માટે 3 ઉદાહરણ આપેલા છે આપણને, તે આપણે જરાક શાંતિથી જોઈએ. પહેલાં આપણે આ સમજી લઈએ. ઓકે, તો વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરવા માટે પણ નુકસાન વળતરનો સિદ્ધાંત જરૂરી છે. વીમો ઉતરાવનાર, જે વીમો ઉતરાવનાર છે એટલે કે વીમો લેનાર છે, તેને થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકશે. એટલે વીમો જે લેનાર છે તે વ્યક્તિ એટલે કે તે પક્ષકાર તેને થયેલું વળતર નુકસાનનું વળતર મેળવી શકશે. એટલે ધારો કે 3 લાખ રૂપિયા નુકસાન થયું હોય તો 3 લાખ રૂપિયા જ મેળવી શકશે, તે નફો કરી શકતો નથી. એટલે કે તમને 3 લાખનું નુકસાન થયું ને તમે 4 લાખ માંગો વીમા કંપની પાસે, તે તો ખોટી વાત છે, બરાબર ને. એટલે તમને 3 લાખનું નુકસાન થશે તો વીમા કંપની તમને 3 લાખ જ ચૂકવશે, 4 લાખ ચૂકવશે નહીં. નુકસાનથી વધુ વળતર મેળવી શકતો નથી. એટલે તમને જેટલું નુકસાન થયેલું હશે એટલું નુકસાન વીમા કંપની તમને ચૂકવી આપશે. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કેમ લાગુ પડતો નથી? વિદ્યાર્થી મિત્રો, જ્યારે વસ્તુ જે છે ને તેને નુકસાન જાય તો તેની કિંમત આપણે આંકી શકીએ કે ભાઈ 5 લાખની વસ્તુ છે, બરાબર. તો 5 લાખની જે વસ્તુ છે તો આટલું નુકસાન થયું, 3 લાખનું નુકસાન થયું તો તમે 3 લાખ રૂપિયા આપો, બરાબર. વીમાના જે મૂળ છે તે સામાજિકતા સાથે સંકળાયેલા છે. આપણી જે જિંદગી છે તે અમૂલ્ય છે, બરાબર. એની કોઈ કિંમત આંકી શકાતી નથી. એટલે આપણા જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે લખવાનું કે વસ્તુની જે કિંમત છે તે આપણે આંકી શકીએ, બરાબર. મૂલ્યમાં એની કિંમત નક્કી કરી શકીએ, પણ આપણી જિંદગી કેવી છે? અમૂલ્ય છે. એની કિંમત આપણે મૂલ્યમાં આંકી શકતા નથી. એટલા માટે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. ઓકે, ક્લિયર થયું? ચાલો, 2 માર્ક્સમાં પૂછી શકાય. ઓકે, વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન ભોગવશે. વિદ્યાર્થી મિત્રો, એટલે મેં તમને જણાવ્યું તેમ ધારો કે તમારી 5 લાખની વસ્તુ છે પણ માત્ર એના પર 3 લાખનો વીમો ઉતરાવે તો જ્યારે નુકસાન થાય ત્યારે પ્રમાણસર કિંમત ચૂકવવા પડે. એવું ગર્ભિત રીતે એટલે કે એવું છુપી રીતે, બરાબર. આ ગર્ભિત જે શબ્દ છે ને તે તમને અકાઉન્ટ્સમાં પણ આવશે. ગર્ભિત રીતે એટલે કે છુપી રીતે, કે જ્યારે તમે વસ્તુની કિંમત ખરેખર 5 લાખ છે પણ તમે વીમો કેટલો ઉતરાવો? 3 લાખનો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે નુકસાન થશે તો તે તમને પ્રમાણસર જ મળશે, બરાબર. એ છુપી રીતે એટલે કે હવે આપણે અંદર સમજી લેવાનું, વીમા કંપનીને જે પક્ષકાર છે, વીમો લેનાર છે, તેણે સમજી લેવાનું કે જો મેં વસ્તુની કિંમત કરતાં ઓછો વીમો ઉતરાવેલો છે તો મને નુકસાન જ્યારે જશે ત્યારે એ રીતે જ પૈસા મળશે. ઓકે, હવે આપણે એના માટે ઉદાહરણ જોઈ લઈએ. ચાલો આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો એક વ્યક્તિ જે છે તે 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવે, બરાબર. એક વ્યક્તિ શું કરે છે કે 5 લાખની વસ્તુ છે તેનો 3 લાખ રૂપિયા વીમો ઉતરાવે. 5 લાખની વસ્તુ જે છે તેનો 3 લાખ રૂપિયાનો વીમો ઉતરાવે. ઓકે, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા વસ્તુ જે છે 5 લાખની જે વસ્તુ છે તે શું થાય કે સંપૂર્ણ નાશ પામે. તો એને જે 3 લાખનો વીમો ઉતરાવેલો છે તો એને વધુમાં વધુ કેટલા રૂપિયા મળશે? 3 લાખ મળશે. 5 લાખ મળી શકે નહીં. ઓકે, તો એક વ્યક્તિએ 5 લાખની વસ્તુનો વીમો ઉતરાવેલો છે તો એ વસ્તુ સંપૂર્ણપણે નાશ પામે, બરાબર. એટલે સંપૂર્ણપણે ધારો કે માલ છે તે આગમાં સંપૂર્ણપણે બળી જાય, બરાબર. તો શું થાય કે એને 3 લાખ રૂપિયા જ મળે. કેમ કે એને 3 લાખનો વીમો ઉતરાવેલો છે, માત્ર ને માત્ર 3 લાખનો વીમો ઉતરાવેલો છે. બીજું ઉદાહરણ જોઈએ. વસ્તુ
5 લાખની છે, બરાબર. વસ્તુ કેટલાની છે? વસ્તુ 5 લાખની છે. હવે એને 3 લાખની 3 લાખનો વીમો ઉતરાવેલો છે, બરાબર. વસ્તુ કેટલાની છે? 5 લાખની છે. વીમો કેટલાનો છે? 3 લાખનો. તો એ જે વસ્તુ છે તેને આંશિક રૂપે નુકસાન થયું. આ જે વસ્તુ છે તેને આંશિક રૂપે એટલે થોડું ઘણું નુકસાન થયું. તે નુકસાન કેટલાનું થયું? 2 લાખનું. કેટલાનું થયું નુકસાન? 2 લાખનું, બરાબર. તો જ્યારે આ નુકસાન 2 લાખનું થાય છે ત્યારે આપણે અહીંયા જોઈ ગયા કે વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો જ્યારે વીમો ઉતરાવે ત્યારે ગંભીર રીતે એવું સ્વીકારી લેવાય કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન ભોગવશે, એટલે પ્રમાણસર નુકસાન ભોગવશે. તો અહીંયા આપણે એ રીતે શોધવાનું વીમાનું નુકસાન કે 5 લાખની જે વસ્તુ છે તેનો વીમો જો 3 લાખ હોય, બરાબર, તો 2 લાખનું જે નુકસાન થયું છે તો તેનો વીમો કેટલો થાય? તો 1,20,000 રૂપિયા જે નુકસાન છે તે વીમા કંપની ચૂકવશે. એટલે શું થયું કે વસ્તુ 5 લાખની હોય અને વીમો 3 લાખનો ઉતારેલ હોય તો અને વસ્તુ જો આંશિક રૂપે એટલે કે થોડી ઘણી નુકસાન પામેલી હોય તો તે નુકસાન નક્કી કરવામાં આવે છે. ધારો કે 2 લાખનું નુકસાન થયેલું છે તો 5 લાખની જે વસ્તુ છે એના પર 3 લાખનો વીમો છે, તો 2 લાખનું જે નુકસાન છે તેના પર કેટલું વળતર મળી શકે આ રીતે ગણવાનું. તો 1,20,000 રૂપિયા વીમા કંપની ચૂકવશે. પૂરેપૂરો 2 લાખ ચૂકવશે નહીં. કેમ કે એણે વસ્તુની કિંમત કરતાં વીમો કેવો ઉતારેલો છે? ઓછી કિંમતનો ઉતારેલો છે, જેના કારણે આપણે પ્રમાણસર કિંમત શોધવાની હોય ત્યારે નુકસાન વળતરનો સિદ્ધાંત આપણને ઉપયોગી બની રહેશે. અહીંયા કીધું તેમ કે વીમા લેનારને નુકસાન થાય તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે તેના માટે આ સિદ્ધાંત ઉપયોગી છે. તો આ સિદ્ધાંતમાં આ રીતે નક્કી કરવાનું આવે. વીમા કંપની આ રીતે નક્કી કરે કે ભાઈ 5 લાખની વસ્તુ છે અને તેનો તો તમે 3 લાખ રૂપિયા વીમો ઉતારેલો છે, તો 2 લાખનું નુકસાન જાય તો અમારે કંઈ 2 લાખ પૂરેપૂરા થોડી આપવાના હોય. અમારે પણ તમે જે રીતે વીમો ઉતારે તે રીતે અમારે પ્રમાણસર કિંમત નક્કી કરવાની. તો 5 લાખની કિંમતે 3 લાખ રૂપિયા વીમો, તો 2 લાખનું જે નુકસાન છે તેના પ્રમાણે અમે કેટલું વળતર ચૂકવશું? તો ભાઈ 1 લાખ રૂપિયા, 1,20,000 રૂપિયા ચૂકવશું. ઓકે, ચાલો હવે આપણે જોઈએ જ્યારે 5 લાખની વસ્તુ છે અને એનો વીમો કેટલો છે? 5 લાખ. 5 લાખની જ વસ્તુ હોય અને એનો જે વીમો છે તે 5 લાખ છે, બરાબર. અને જ્યારે આ વસ્તુ સંપૂર્ણપણે નાશ થાય ત્યારે તમને 5 લાખ રૂપિયા પૂરેપૂરા વીમા કંપની ચૂકવશે. એટલે તમે વસ્તુની જે કિંમત છે 5 લાખની વસ્તુ છે એના બદલામાં તમે 5 લાખ રૂપિયા પૂરેપૂરા ચૂકવશો વીમા કંપનીને. એટલે મીન્સ કે 5 લાખની વસ્તુ પર 5 લાખનો વીમો ઉતરાવશો તમે, તો જ્યારે એ વસ્તુ નાશ પામશે ત્યારે તમને વીમા કંપની પૂરેપૂરા પૈસા ચૂકવવાની ગેરંટી લે છે. ઓકે, એટલે તમે પૂરેપૂરો જ્યારે વીમો ઉતરાવો ત્યારે તે વસ્તુ પૂરેપૂરી નુકસાન પામે તો તેને પૂરેપૂરી કિંમત વીમા કંપની આપે છે, અથવા તે અંશતઃ નાશ પામે. ધારો કે 5 લાખની વસ્તુ છે અને 3 લાખનું નુકસાન થયું પણ તમે વીમો કેટલાનો ઉતરાવેલો છે? 5 લાખનો, તો તમને 3 લાખ પૂરેપૂરા મળી શકે કેમ કે તમે વસ્તુની કિંમતનો કેવો વીમો ઉતરાવેલો છે? પૂરેપૂરો વીમો ઉતરાવેલો છે. સમજ પડતી છે? ઓકે, હવે આપણે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે પહેલો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બીજો નુકસાન વળતરનો સિદ્ધાંત. હવે આપણે ત્રીજો જોઈશું વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? કે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. વ્યક્તિ જે વીમો ઉતરાવે છે, હા ને, વ્યક્તિ જે વસ્તુનો વીમો ઉતારે છે તેમાં વીમો લેનારને હિત હોવું જોઈએ. હવે આપણે એવી જ વસ્તુનો વીમો ઉતારીએ જેમાં આપણું હિત હોય, કે જે વસ્તુ ચોરી થવાથી, આગમાં બળી જવાથી, એને કોઈ નુકસાન થવાથી આપણને નુકસાન થતું હોય, બરાબર. આપણો જે માલ છે તે દરિયામાં જાય છે તો માલ બગડી જવાનું નુકસાન છે, તેના માટે આપણે વીમો ઉતારીએ. આપણો જે માલ છે તે ચોરી થવાનો ભય છે તેના માટે આપણે વીમો ઉતરાવીએ. આપણો જે માલ છે તે આગમાં બળી જવાની સંભાવના છે તો આપણે વીમો ઉતરાવીએ. આપણી જે વસ્તુ છે તેમાં આપણું હિત છે અને એને જો નુકસાન થાય તો આપણને પણ નુકસાન થાય,
તેવી વસ્તુનો વીમો ઉતારવો જોઈએ. જેમ કે મકાનના માલિકને મકાનમાં આર્થિક હિત, મકાનના માલિકને મકાનમાં આર્થિક હિત હોય છે, બરાબર. મકાન જે છે તેનો જે માલિક છે તેમાં મકાનનું આર્થિક હિત હોવું જોઈએ. મકાન જે છે તેનો જે માલિક છે તે માલિકને મકાનમાં આર્થિક હિત હોય છે, બરાબર. પણ જે મકાનમાં ભાડે રહે છે તે ભાડેવાચ જે છે તેને મકાનમાં કોઈ આર્થિક હિત હોતું નથી. એટલે કે જે ભાડે રહે છે મકાનમાં તે જો મકાનનો વીમો ઉતરાવે તે શું છે, ખોટું છે, બરાબર. મકાન જે માલિક છે તે જ મકાનનો વીમો ઉતરાવે. કેમ કે એનું મકાનમાં આર્થિક હિત છે, એટલે કે એનો આર્થિક લાભ છે. જો મકાનને નુકસાન જાય તો મકાન માલિકને પણ એ નુકસાન થાય, એટલા માટે એનો વીમો ઉતરાવે. એટલે ત્રીજો જે સિદ્ધાંત છે તે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. એટલે કે વીમો જે ઉતરાવે છે તે ઉતરાવનારને જે તે વસ્તુનો વીમો ઉતરાવે છે તે વસ્તુમાં એનું આર્થિક હિત હોવું જોઈએ. ઓકે, ચોથો પોઈન્ટ છે એટલે ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલો એટલે કે માલિકીની ફેરબદલી. માલિકીની ફેરબદલી શબ્દ આપણે આગળ પણ સમજાવી ગયા કે મારી પાસેની વસ્તુ જે તમારી પાસે આવે તો પહેલાં જે મારી વસ્તુ હતી તે હવે તમારી થઈ જાય. એ શું છે? હક બદલાની ફેરબદલી કે માલિકીની ફેરબદલી. કે તમારી કોઈ વસ્તુ હોય તે મારી પાસે આવે તો માલિકીની ફેરબદલી. મારું જે મકાન છે તે હું તમને સોંપી દઉં તો શું થાય કે હક બદલાની ફેરબદલી થઈ કહેવાય. વીમા યોગ્ય વસ્તુનો નાશ પામે ત્યારે વીમા કંપની તેનું વળતર ચૂકવે. એટલે કે વીમા યોગ્ય જે વસ્તુ છે જેનો વીમો ઉતારેલો છે તે વસ્તુ નાશ પામે ત્યારે વીમા કંપની શું કરે? તેનું વળતર ચૂકવે. ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપની બને છે. એટલે જ્યારે કોઈ વસ્તુ, ધારો કે યંત્રનું નુકસાન થયું છે, 5 લાખનું એક યંત્ર છે તેનું નુકસાન થયું, બરાબર. એટલે કે તે વસ્તુ જે છે યંત્ર આગમાં પડી ગયું, બરાબર. તો ત્યારે વીમા કંપની તેનું વળતર ચૂકવી દે. એટલે ધારો કે તમે 5 લાખનો વીમો ઉતરાવેલો છે અને એ વસ્તુ જે છે તે આગમાં બળી ગઈ, બરાબર. 5 લાખની જે વસ્તુ છે તેનો તમે 5 લાખનો જ વીમો ઉતરાવેલો છે તો તમને તે 5 લાખ રૂપિયા વીમા કંપની ચૂકવી દે. પણ તે વસ્તુનો એટલે કે જે યંત્ર જે બળી ગયું છે તેનો માલિકી હક કોણ ધરાવે? વીમા કંપની ધરાવે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી, બરાબર. એટલે કે તેના ઉપર પછી શું થાય કે મૂળ માલિકનો જે હક છે તે રહેતો નથી. એટલે પેલું જે યંત્ર આગમાં બળીને ખાખ થઈ ગયું છે અને થોડું ઘણું જો એમાં લોખંડ બચેલું હશે તો તે યંત્ર જે છે તે વીમા કંપનીવાળા લઈ જાય. પછી તમે એ યંત્ર પોતાનું છે એવું કહી શકશો નહીં. એટલે પોતાનો તો છે જ, પણ તમને તમારા યંત્રના પૈસા પૂરેપૂરા મળી ગયા છે. 5 લાખનું જે યંત્ર છે તેના તમને 5 લાખ રૂપિયા મળી ગયા છે. હવે જે યંત્ર બચેલું છે એટલે જેમાં થોડું ઘણું લોખંડ આમ તેમ બચેલું છે કે ભંગાર બચેલું છે તે વીમા કંપની લઈ જશે. એટલે તમારો જે યંત્ર પર માલિકી હક હતો તે હવે બદલાઈને વીમા કંપની માલિકી હક ધરાવે છે. કેમ કે એમણે તમને વીમાના પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા છે. એટલે એ શું બતાવે છે કે હક બદલાનો સિદ્ધાંત. પણ આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. આ બાબત કોને લાગુ પડતી નથી? જિંદગીના વીમાને લાગુ પડતી નથી. માણસ જ્યારે મરી જાય તો એનો જે વીમો ઉતરાવેલો છે, બરાબર, તો તે વીમો જિંદગીનો વીમો ઉતરાવેલો છે, પણ માણસ મરી જાય ત્યારે વીમા કંપની એવું કહેતી નથી કે હવે આ ડેડ બોડી અમારી છે, બરાબર. આપણે એને શું કરીએ? અંતિમ સંસ્કાર કરી દઈએ. પણ વીમા કંપનીવાળા કંઈ એ બોડી છે તે લઈને જતી રહેતા નથી. પણ યંત્રની બાબત આવે કે વસ્તુની બાબત આવે ત્યારે વીમા કંપની હક બદલાનો સિદ્ધાંત લાગુ પડે. પણ જિંદગીના વીમાને આ સિદ્ધાંત લાગુ પડતો નથી. એટલે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને બીજો હક બદલાનો સિદ્ધાંત. એટલે હવે આપણા 4 સિદ્ધાંત જે છે તે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે વીમાના જે પ્રકારો છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું, બરાબર. હવે આમાં તો બધું સમજાઈ ગયું હશે અને આ ક્વેશ્ચન જે છે વીમાના સિદ્ધાંતો તે તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. ઓકે, ચાલો એકવાર જોઈ લો.